તો આગળ વાત કરીશું અમૂલ દૂધના ભાવમાં આજથી વધારો અમલમાં આવી ચૂક્યો છે। પ્રતિ લીટર ₹2 સુધીનો વધારો ઝીકાયો છે। અમૂલ ગોલ્ડ અને તાજા દૂધ બન્યા મોંઘા। દૂધના વધેલા ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। ચાના રોજિંદો ઘૂંટડો હવે પડશે મોંઘો। અમૂલે ફરી એકવાર ગ્રાહકોને મોંઘવારીનો ઝટકો આપી દીધો છે। દર્શક મિત્રો, અમૂલ દૂધના ભાવમાં વધારો। અમૂલમાં જ્યારે વધારો થતાની સાથે જ કંપની દ્વારા પેકેજિંગ ખર્ચ અને ખરીદ ભાવમાં વધારાને કારણે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે। નવી કિંમત મુજબ અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા, અમૂલ ટી સ્પેશિયલ, અમૂલ બફેલો અને અમૂલ શક્તિ સહિતના વિવિધ દૂધના પેકેટમાં પ્રતિ લીટર જ્યારે ₹2નો વધારો ઝીકાયો છે। અને આ સાથે જેના કારણે હવે સામાન્ય લોકો માટે રોજિંદા જે ચાનો ઘૂંટડો છે એ પણ હવે કડવો બની ગયો। અમૂલ ગોલ્ડ 1 લીટરે દૂધ હવે ₹67ના બદલે હવે જ્યારે તેની અંદર મોંઘું થઈ ગયું છે અને 55ના બદલે હવે તે ₹57ની કેટેગરીમાં સ્પેશિયલ ટી પહોંચી ગઈ છે। તો હવે આ ભાવ વધવાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે। અસર પડશે હવે તે ખિસ્સાઓ ઉપર। તો આ વધતા સામાન્ય પરિવારોમાં ચિંતા જોવા મળી રહી છે। આપને જણાવી દઈએ કે પ્રતિ લીટરે ₹2 સુધીનો વધારો ઝીકાયો છે। અમૂલ દૂધે જ્યારે ₹2નો વધારો કર્યો છે। આ ₹2નો વધારો શા માટે થયો છે દર્શક મિત્રો, એ પણ આપણે જણાવી દઉં કે અત્યારે હાલ જે પરિસ્થિતિઓ ચાલી રહી છે, જે વિશ્વની અંદર સંઘર્ષ ચાલી રહ્યું છે, તે તમામ જે ચીજ વસ્તુઓને જોતા વસ્તુઓ મોંઘી થતી જઈ રહી છે અને સાથે સાથે જે ઉત્પાદન છે તેનો ખર્ચ વધુ થતો જઈ રહ્યો છે। તેટલા માટે કારણ કે બહારથી જે પણ કંઈ વસ્તુઓ આવતી હોય છે તે વસ્તુઓને જ્યારે પેકેજિંગ અને તેના જે કોસ્ટિંગ હોય છે તે ઉત્પાદનનું ખર્ચ વધતો હોય છે। તે માટે થઈને અત્યારે હાલ આ ભાવ વધતા હોય છે। પરંતુ જો આપણે જણાવી દઈએ તો વિષય ઉપર નોમાન પઠાણ જોડાઈ ગયા છે અમારી સાથે। સંવાદદાતા નોમાન, શું છે ₹2નો જે આ વધારો ઝીકાયો છે અમૂલ દૂધની અંદર, અને આ સાથે જ જ્યારે પરિવારોની ચિંતા વધી ચૂકી છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને જે ચાની ચુસ્કીઓ લેતા હતા તે લોકો માટે અત્યારે જે ચા મીઠી હોય છે તે હવે કડવી બની ગઈ છે। શું કહેવું છે, લોકોની પ્રતિક્રિયા શું છે નોમાન? ચોક્કસ વાત કરવામાં આવે તો દૂધના ભાવમાં વધારો થયો છે। અમૂલ દ્વારા પ્રતિ લીટર ₹2નો વધારો કરવામાં આવ્યો છે। હાલમાં જે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન છે તેમના જયંત મહેતાનું કહેવું છે કે તે પ્રોડક્શન કોસ્ટમાં વધારો થવાના કારણે પેકેજિંગ અને દૂધ ખરીદ ભાવમાં જે વધારો આપવામાં આવે છે તેના કારણે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે અને પ્રતિ લીટર ₹2 વધારો કરાયો છે। જેમાં અમૂલ ગોલ્ડ છે, તાજા છે, શક્તિ છે, તમામ દૂધની અંદર પ્રતિ ₹2 લીટરનો વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને ગ્રાહકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે અને મોંઘવારીનો માર પડ્યો હોય એવું કહેવાઈ રહ્યું છે। જી, તો અત્યારે હાલ જે આ ₹2નો વધારો થયો છે તો શું લાગે છે આગળ પણ આનો ભાવ વધી શકે એમ છે અને આ ક્યાં સુધી સ્થાયી રહી શકે છે? કારણ કે અત્યારે જે વિશ્વની અંદર જે પરિસ્થિતિ ચાલી રહી છે, જે સંઘર્ષ ચાલી રહ્યું છે તેને જોતા તો મોંઘવારી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે, પરંતુ ક્યાંક રાહતના કોઈ સમાચાર સામે આવી રહ્યા છે। કારણ કે સામાન્ય પરિવાર ઉપર તો આ એક મોટો ફટકો કહેવાય, કારણ કે જે બજેટ બનાવેલું હોય તે બજેટ ખોરવાઈ જાય અને બજેટ ખોરવાયા બાદ જે ભાવ વધ્યો છે તો એના ઉપર શું આપનું કહેવું છે? ચોક્કસ વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષોનું જોવામાં આવે તો દર વર્ષે પ્રતિ લીટર ₹2નો વધારો થઈ રહ્યો છે અને એના પહેલા પણ જો વાત કરવામાં આવે તો જે ભૂતપૂર્વ જે એમડી હતા RSOD, તેમણે પણ એ વખતે કીધું હતું કે દૂધનો ભાવ પ્રતિ લીટર ₹100 સુધીનો પહોંચી શકે છે અને તે રીતે જોતા અત્યારે ₹69 સુધી તો આ ભાવ પહોંચી જ ગયો છે અને આગામી દિવસોમાં પણ આ દૂધનો ભાવ વધારો વધે તે નક્કી છે। જી બિલકુલ નોમાન, તો આ પેટ્રોલનો ભાવ જોઈએ અને દૂધનો ભાવ જોઈએ તો તેમાં કોઈ વધુ જાજુ અંતર નથી,
પરંતુ જે ખાવા પીવાની ચીજ વસ્તુ છે, રોજિંદા વપરાશની ચીજ વસ્તુ છે, કારણ કે પેટ્રોલથી તો જીવન નથી મળતું, પણ એક વખત દૂધ જે નાના બાળકોને પણ જરૂરિયાત જેવી વસ્તુ છે, તો આ વિષયોમાં સરકારનું અને શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે? જી ચોક્કસ જુઓ, જે રીતે દૂધના ભાવ વધારા થઈ રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે દૂધનો ભાવ વધારો દર વર્ષે સતત થતું જ રહેશે. પરંતુ જો વાત કરવામાં આવે તો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હોય કે અમૂલ હોય, જી જો એમના જે બેફામ જાહેરાતોના અને અન્ય જે ખર્ચાઓ છે તેના પર કાપ મૂકે તો આ દૂધનો ભાવ ન વધી શકે, તેમજ ખેડૂતોને પણ જે ખરીદ ભાવ છે એ સારા અને સસ્તા મળી શકે બિલકુલ. એવું ખેડૂતોનું કહેવું છે. જી ચોક્કસથી નોમાન, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો હવે આગળ વાત કરીશું. ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે હાલની જ્યારે સાંપ્રત સ્થિતિ દેશને હચમચાવતો પ્રશ્ન છે, પરંતુ ભારત કોરોના કાળમાં જે